જાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા 2.81 કરોડના ખર્ચે પ્રાથમિક શાળાઓના નવીન ઓરડાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા। ઠેરકા પ્રાથમિક શાળામાં 187 લાખના ખર્ચે 17 ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને રામપુરા પ્રાથમિક શાળામાં 50 લાખના ખર્ચે 4 ઓરડા અને એમડીએમ સ્ટોર રૂમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ગોડિયા મુખ્ય પ્રાથમિક શાળામાં 4 નવીન ઓરડાનું લોકાર્પણ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા કરવામાં આવ્યું છે। જાલોદના ધારાસભ્ય દ્વારા 3 અલગ-અલગ ગામોની પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા સભ્ય શ્રી અનિતાબેન મચ્છાર, નિવૃત્ત લીડ ડિસ્ટ્રિક્ટ બેંક ઓફ બરોડાના મેનેજર શ્રી રતુભાઈ અડદો, દાહોદ જિલ્લાના એન્જિનિયર શ્રી દાભી સાહેબ, એપીએમસી ડિરેક્ટર શ્રી જયસિંહભાઈ વસૈયા, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। જાલોદ તાલુકાના ખેરકા મુખ્ય પ્રાથમિક શાળાના જે 17 જેટલા વર્ગખંડો રૂપિયા 1,87,00,000, ગોડિયા મુખ્ય પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન 4 વર્ગખંડો 44 લાખના ખર્ચે, આજે રામપુરા મુખ્ય પ્રાથમિક શાળાના નવીન 4 વર્ગખંડો અને એક મધ્યાહન ભોજન કિચન શેડ રૂપિયા 50 લાખ, આમ કુલ મળીને જાલોદ તાલુકાની 3 શાળાઓની અંદર આજે નવીન ભવનનું ભૂમિપૂજન, એક નવીન શાળાના ભવનનું ઉદ્ઘાટન, આમ કુલ મળીને રૂપિયા 2,81,00,000ના ખર્ચે, માતબર રકમના ખર્ચે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, ડબલ એન્જિનવાળી સરકારે માતબર રકમ આપી અને અમારા બાળકોને શિક્ષણનો વ્યાપ વધે, બાળકોને સારી ભણવા માટે ગુણવત્તાવાળા ઓરડાઓ બને, એના માટે આજે વર્ગખંડોનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે અને મધ્યાહન ભોજનના કિચન શેડનું પણ મધ્યાહન ભોજનનો સંગ્રહ અને વિતરણ માટેનો કિચન શેડ પણ મંજૂર કરવામાં આવેલ છે। દેશની સરકાર, રાજ્યની સરકારનો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું। જાલોદ તાલુકો રાજસ્થાન મધ્યપ્રદેશની સીમાવર્તી તાલુકો છે, બંને 3 રાજ્યની ત્રિભેટે આવેલો અમારો તાલુકો છે। આ તાલુકાનો ઝડપભેર વિકાસ થાય એના માટે અમારી દેશની સરકાર, રાજ્યની સરકાર રમેશના માટે કટિબદ્ધ છે। આ વિસ્તારનો વિકાસ કરવા માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે પણ કટિબદ્ધ છે અને આજે અમારા ચૂંટાયેલા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચીઓ અને અમારા સંગઠનના સૌ પદાધિકારી ઉપસ્થિત રહેલ છે, તેનો પણ આભાર માનું છું અને અમારી જનતા આજે ઉત્સાહ અને ઉમંગથી ખુશી વ્યક્ત કરેલ છે। આટલા મોટા કામોનો બંને સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ। થેન્ક યુ। ભારત માતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, દાહોદ।